જો મારા અંગત સ્વાર્થ માટે, મારી જેબ ભરવા માટે જો મેં આ કર્યું હોત તો મારે ફાંસીના માંચડે લટકી જવું જોઈએ, પણ મેં મારા અંગત ફાયદા માટે આ નથી કર્યું. મેં તો આ દેશના નિર્માણ માટે આ કર્યું છે ને, એ મારો ધર્મ છે, वो मेरा धर्म है. देश को एक करने के लिए जो किया वो मेरा धर्म है. उसी प्रकार श्री कृष्ण ने महाभारत के युद्ध में थोड़ा असत्य बोला, थोड़ा असत्य बुलवाया, थोड़ा वो कूटनीति किया, थोड़ा प्रपंच किया, वो अपने अंगत फायदे के लिए नहीं किया. पांडवो जीतत तो कई भगवान ने 2-4 एकड़ जमीन मળી જવાની નહોતી. પાંડવો જીતત તો પાંડવ હસ્તિનાપુરની રાજા ગાદી ઉપર બેઠા હોત, ભગવાનને કઈ ફાયદો નથી, તોય ભગવાનના બધા શું કામ પડે? ભગવાને પણ જેટલી લીલાઓ કરી એમાં ભગવાનનો પણ કોઈ અંગત સ્વાર્થ નથી કે મારા યાદવોનો સામ્રાજ્ય વિકસે, મારા દ્વારિકાની સંપત્તિ વધે, એવો કોઈ અંગત સ્વાર્થ નથી. ભગવાને આ જેટલી કૂટનીતિઓ કરી એ માત્ર ધર્મ સંસ્થાપના માટે કરી છે. આ કૃષ્ણ તત્વ ની હાજરી સરદાર સાહેબના વ્યક્તિત્વમાં આ દેખાય. અને કૃષ્ણનું ચરિત્ર કેવું હસમુખું છે ને, હાજર જવાબી. श्री कृष्ण का चरित्र कैसा है? हाजर जवाबी અને રમૂજી, બહુ સિરિયસ નહીં, ગંભીર નહીં, સિરિયસ નહીં, ગંભીર નહીં, બહુ સરસ. સરદાર સાહેબ અને ગાંધીજી એક જગ્યાએ બેઠા હોય છે સભામાં, અને ગાંધી બાપુનો તો નિયમ હતો ને, એમને બધા પત્રો બહુ લખતા, અને પછી ગાંધી બાપુ બધાને પત્રોનો જવાબ આપતા. એમનો નિયમ હતો. તો પત્ર લખે અને પત્રનો જવાબ આપે. અને પત્ર તો પ્રજા તો એવી હોય ને, અળવિતરા પ્રશ્નો એવા પૂછે ને, અમારી પાસે એવા અળવિતરા પ્રશ્નો આવે ને આપણને હસવું આવે, આના હું જવાબ દેવા? પ્રજાનું તો કઈ નક્કી નહીં, તો ગમે એ પૂછે. ગાંધી બાપુ બેઠા છે, સમજો દ્રશ્ય મગજમાં લાવો. ગાંધી બાપુ બેઠા છે, બાજુમાં સરદાર સાહેબ છે, અને ગાંધીજી પત્ર વાંચે છે ને આમ સરદાર સાહેબને બતાવે, જોતો આ કેવું લખ્યું છે. પત્રમાં લખ્યું હતું એક પુરુષે કે બાપુ, વાત એમ છે કે મારી પત્ની દેખાવે સુંદર નથી, થોડી કુરૂપ મને લાગે છે, અને મારી પત્ની મને જોવી ગમતી નથી. તો બાપુ ગોટે ચડ્યા કે આનો જવાબ હું લખો? ગાંધીજીનો સ્વભાવ આપણે જાણીએ છીએ, સ્ટ્રેટ ફોરવર્ડ છે, એનામાં એવું રમવું જ કે આમ બધું, એટલે સ્ટ્રેટ ફોરવર્ડ, ગંભીર સવાલ હે તો ગંભીર. હવે એવું લખ્યું કે મારી પત્ની થોડી કદરૂપી છે, મને એ જોવી ગમતી નથી. પછી બાપુ ગોટે ચડ્યા અને સરદાર સાહેબને કહે કે દેખો ये क्या लिखा है. ને સરદાર સાહેબે એક પળની રાહ જોયા વગર તરત બાપુને કીધું, બાપુ લખો, તમને જો તમારી પત્ની જોવી ન ગમતી હોય તમારી આંખ ફોડી નાખો. ये जवाब सरदार साहब के अलावा कोई दे ही नहीं सकता. कठोर वाणी में कठोर है, लेकिन यहां से निर्मलता भी है. અને ધરતી પુત્ર છે ને, ધરતી પુત્ર હોય ને, ખેડૂનો દીકરો, એની વાણી કઠોર જ હોય, એની વાણી સુવાળી ન હોય, મીઠી મધુરી ન હોય, એને જે હૈયે હોય ને હોઠે હોય, કઠોર હોય પણ સત્ય હોય. એ કે લખો બાપુ, આંખ ફોડ નાખો, જોવીસ ગમતી ન હોય તો આંખ ફોડ નાખો. લગ્ન કર્યા ત્યારે નહોતી ખબર પડતી કે હવે બિચારી નો એનો વાંક નથી, તમારો વાંક છે, ન ગમતી હોય ફોડ નાખો. પછી એક બહુ વિચિત્ર પ્રશ્ન આવ્યો. ગાંધી બાપુ તો અહિંસા સિદ્ધાંતના પ્રવર્તક રહ્યા છે, આપણે જાણીએ છીએ. તો એક જણાએ પત્ર લખ્યો કે બાપુ, તમારી અહિંસાની વાત મને બહુ હૃદયને સ્પર્શી ગઈ છે, આપણે બધાએ અહિંસા અનુસરવી જોઈએ, પણ મારા મનમાં હંમેશા છે ને ગિલ્ટ રહ્યા છે, દુઃખ રહ્યા કરે છે કે હું ચાલતો હોઉં ને તો મને એમ થાય કે મારા પગ નીચે તો કીડી મકોડા કચડાઈ જતા હશે ને. આ એક પ્રકારની સૂક્ષ્મ હિંસા તો થાય. તો મારા મનમાં ગ્લાનીનો ભાવ રહે છે કે ચાલતા ચાલતા સૂક્ષ્મ હિંસા તો થાય, તો આનો ઉપાય શું? આવો પ્રશ્ન બાપુને કોઈએ લખ્યો, અને બાપુ વળી ગોટે ચડ્યા. સાહેબ બાજુમાં બેઠા, હવે આનો હું જવાબ દેવો? અને આ ઇતિહાસના ચોપડામાં લખાયેલા પત્રો વ્યવહારો છે, લાઇબ્રેરીમાં અવેલેબલ છે. બાપુએ કીધું કે હવે આનો શું જવાબ લેખો? સરદાર સાહેબે એક પળની રાહ જોયા વગર કીધું, બાપુ લખો. ઈ ભાઈને એમ કયો કે ચાલવા સમયે પગને છે ને માથામાં લઈને હાલે, એટલે કચડાય નહીં. ચાલવા સમયે પગ માથા ઉપર લઈને ચાલે એટલે કીડી કચડાય નહીં. એટલે બાપુ સરદાર સાહેબ ને સામો જોવે, સરદાર ये कैसा जवाब हुआ? આ તો વાયડો જવાબ કહેવાય.
પગ માથે લઈને હાલવું આ કઈ વ્યવહારિક રીતે શક્ય થોડી છે. આ તો વાયડો જવાબ કહેવાય. તો બાપ તો સરદાર સાહેબ કે વાયડા પ્રશ્નના જવાબ વાયડા જ દેવાના હોય. વાયડા પ્રશ્નના જવાબ वायड़ा देवाना होय. सवाल जिस भाषा में पूछा जाए जवाब उसी भाषा में देना चाहिए. एक डायलॉग હતો ને કે એક જમાનામાં, सवाल जिस भाषा में पूछा जाए जवाब उसी भाषा में होना चाहिए. અદ્ભુત વ્યક્તિત્વ છે. એટલે મને નજીકના ઇતિહાસમાં કોઈ બે વ્યક્તિત્વો ભારત ભૂમિએ પેદા કર્યા હોય તો મને એક 500 વર્ષ પૂર્વે મરાઠાની ગોદમાં મા જીજાબાઈની ગોદમાં છત્રપતિ શિવાજી મહારાજ જન્મ્યા. એ અદ્ભુત વ્યક્તિત્વ મને શ્રી કૃષ્ણની નજીક લાગે. સમય ઓછો છે પણ બહુ અદ્ભુત આ બંને ચરિત્રો મારા હૃદયની નજીક છે.